तो तत्व सारथी लोकमा गुरु गोविंद करो आज अंतमदय से हरि गुरु संत सवरो तो हरि गुरु संत कृपा करे हरे सकल संदेश परम पुरुष परमात्मा तो सुलागे रे तो देह बिना हरि न मल तमे करो कोटि उपाय साधन विजय आदर कर दियो शुद्ध न था तो जेम जेम जीव सुखवानो उधम करते मते बंधाय आप बड़े सुठे नहीं सोड़े सदगुरु सतगुरु महाराज जय अतबल महाराज जय तखारोम साहेब आज दूर दूर थी महापुरुषो पधारे परस परस दर्शन आपीए बापीए बदल संतों ने कोटि कोटि वंदन से वेडनचाथी बळवंत साहेब चडोतरથી અમારે રણછોડ સાહેબ અને હમણે બીજના દાડે અમને ચાદર વિધિ થઈ એવા ઉસરપી નિવાસી બળવંતરામ મહારાજનું આખું મંડળ પધારી પરસ પરસ દર્શન આપી એ બદલ खूब खूब एमने धन्यवाद से कि आचार्य जेवा तो हता ज पण जगतना अने संतोनी जे परिकाष्ठाना आधारे આપણે વિધિ કરવી પડે નકર સંતોય તો બેવલ ગોમમાં તો એમનો ડંકો વાંચી રહ્યો છે એવા બળવંતરામ મહારાજ કોટી કોટી વંદન જેમ કે ગુરુ ગોવિંદ એક જ થઈ ગયા તો શિષ્યની ભૂમિકા હતી એ પદમાં આવી ગયા અને એ પદ સદગુરુ મહારાજના આધારે એમને દીપાવાનું છે અને ગુરુ મહારાજ દીપાવશે સેવા ભાવી છે એટલે એમાં કોઈ વોચ આવે એવી નથી આવા સંતોના આશીર્વાદ છે સંતોને એમના બેલી છે ખૂબ ભાવિક મંડળ છે એમનું હું તો હમણાં જો તો તે સૂક્ષ્મ ભજન જેવું રાશિ પણ આનંદ આવી ગયો આનંદ આવ્યો એટલે મને ખૂબ આનંદ આવ્યો અને એમાં સોનામાં શું કે 4 આચાર્ય હતા અમે અને કે મહારાજ એવાના કહેતા ભજન હતા જ નહીં અમારે શંભુજી મહારાજના એમના ભાઈને નાના એમને ભજન રાખ્યા હતા અને કે બાપુ આવો કીધું આવું તમે બોલાવો ને બોલાવો તો પછી વાત જેટલી થાય હશે કે બાપુ આવું કારણ કે ખોડોનાથી અમારે એમના ધર્મપત્નીના એમના મોટા ચિરંજી ભાઈના એમના ધર્મપત્ની ચિરંજીના ભાઈની એ બધાના ગુરુ શંભુજીના ઘેરથી બધાના ગુરુ ખોડોણાવાળા જયંતિરામ મહારાજ હતા એ પણ પધાર્યા અને પછી જોગ મળી ગયો તે કે મહારાજ વિધિ કરી દેવી છે કે હું તો તૈયાર જ છું 3 વર્ષથી વાટે જોતો હતો પણ એક ઘડીકના 6ઠા ભાગમાં આવા સંતોના આશીર્વાદથી આનંદ થઈ ગયો કીધું સરસ થઈ ગયું કેળાઈને હું કીધું કે મહારાજને ચાદર આલી કીધું હવે કે મેળાવડો રાખશે તો કીધું હવે મેળાવડાથી જબર હતું એટલે કહેવાના મહારાજ કે જે આનંદ આવે એ મેળાવડામાં ના આવે હા એટલે ખૂબ ભાવિક પુરુષ છે એમની ગુરુ મહારાજ ચરિત્ર બધા સંતો એમની વાત જોતા હતા પણ એવો જોગ હતો તે હેડી જતું એટલે કીધું પહેલાં ભજન ગુરુ મહારાજના દુવારે કરો અને પછી તમે આગળ પાવ ધરો એટલે ખૂબ ખૂબ
પરમાત્મા એમને ખુશી ખૂબ રાખ્યું ને હાલ જે સંત માતા બોલ્યા શોભનાબા હતું અવળું સવળું પૂરું કર્યું ગુરુ મહારાજ પૂરા નથી કર્યું. જેની નિષ્ઠા છે એને તો ગુરુ મહારાજ આવે એવા મહાપુરુષો હાલ બોલી રહ્યા છે કે તન મન ને ધન ચોથું શીશ જો ગુરુને અર્પણ કર્યું હોય તો પછી ગુરુ આ રૂપે ના હોવા જોઈએ. ગુરુ પદમાં આવું. ગુરુ સાહેબ પદ છે. ગુરુ પંગત પૂજતા 14 લોક પૂજાય શિવ વિરંતી શારદા જસ ગુરુ તણા. આ પદની વાત મહાપુરુષે કરી છે. એટલે આ પદ નહીં, આ જે પગને તમે સમજો એ નહીં. આચરણથી આચરણ મોટું આપણું આચરણ હોય તો એ કહેવાય કે તમારું આચરણ. જ્યારે રામચંદ્ર ભગવાને લક્ષ્મણજીને સીતાજીને પૂછ્યું કે આચરણથી આચરણ મોટું કે ચીવ ચરણ મોટું? લક્ષ્મણ બોલ્યા કે મહારાજ આચરણ મોટું, ચરણ મોટું નહીં, આચરણ મોટું. જો તમારું આચરણ મોટું હશે ને તો કોઈની તાકાત નહીં કે તમારા હમો કોઈ ઓગળી કરી શકે. પણ કહેવાનો ભવારત કે પતિત કેમ આવતી ને હાલ બોલ્યા કે પતિત કેમ આવતી નથી. એમને અપનાવ્યું છે ખરા, પણ કહેવાનો ભવારત કે બળવતરામને મોનો છે, પણ બળવતરામ મહારાજ કીધું એ નહીં માનતા. આ દેહમાં વચન એક દીવો ભાઈ, તમે દેહમાં વચન એક દીવો, એના તન મનથી તમે સેવો ભાઈ, દેહમાં વચન એક દીવો. જેને વચનની વરમાળા છે, જેને સદગુરુ મહારાજ આપણને વચન આલ્યો છે, અને એ વચનના આધારે એ વચન એ નામ જ છે. નામ બોલાવે, નામ બોલે અક્ષર તમામ. નામ અક્ષરને કાંઈ ના લાગે, નામને ના લાગે. સામ સુણજો તમે જ્ઞાનની નિશાની. શેદરીમાંથી શાર કાઢ્યો, સાકર પાડ્યું નામ. એ નામ તો મેં નીચે કર્યું, એ છે મારો રામ. સુણજો તમે જ્ઞાનની નિશાની. અર્જુન મહારાજે ઠોર બોલ્યા છે, પણ કહેવાનો ભવારત કે આ વાતને અપનાવી, આ વાતને એક જોડવી. જબ સબરીબાઈની વાત કરી કે એ વચનના આધારે રીતિ કે જાના તારા રહેવા ઘેર રામ પધારશી ને આજ આવે કાલે આવે, આજ આવે કાલે આવે, આજ આલે કે હો વરના ઓણામ આવ્યા. કોઈ મારો વાલો આયા કે ના, ગુરુના વચન ના હતા. મારા સદગુરુ મહારાજ બોલ્યા છે કે જા તારા ઘેર રોમ પધારશી. એના ઉપર વિશ્વાસ હતો. હાલ બોલ્યા ગોપીચંદ વાણી બોલ્યા. એક ઓહુ પડી મને ખબર પડી જી કે આવી કાયા મારા દીકરાની છે, અને આ કાયા જો કોઈ સંતના ચરણે ના ઓપવું અને સંતના ચરણે ના જાય તો આ કાયા કોઈ કોમની નહીં આવે. કહેવાનો ભવારત કે સંત બીજ પલટે નહીં, જુગ જાય આનંદ. ઊંચ નીચ ઘેર અવતરે તો રહે સંતનો. સંત એ બીજી વાત નહીં, પેલો નળ બંધ કરો કઈનું પાણી જાય છે. એટલે કહેવાનો ભવારત કે સંતની બીજ છે. બીજ કેવું? રોમપીર મહારાજના કારણમાં કીધું છે કે 12 બીજના ધણી નકળંગ નેજા. એ 12 બીજથી 12 છે. એ બીજમાં આવે નહીં, બીજમાં ના આવે. એ બીજની 12 છે. એમ તમે આ 52 અક્ષરના 12 છો. 52 અક્ષર તો ખાલી ગણતરીમાં આવે છે, 53માં ગણતરીમાં ના આવે. એ 52 અક્ષરનો જે 52 અક્ષરની બાજી છે ને, એમાં એક ચોકર આવે છે. એને જો તમે નાખો એને સરની જરૂર પડે. એ 53માં 52 ની બાર. એટલા માટે મહાપુરુષો કે આ ગણતરી જેની કરવી હોય, અને આ ગણતરી જો આ જે બોલી રહ્યો છે એ દેખાય તમને કે શરીર દેખાય? બોલવા વાળો દેખાય? અને બોલવા વાળો દેખાય ત્યારે સદગુરુ મળતે કે આ બોલે છે એ જ, ઓના સિવાય બીજો કોઈ છે જ નહીં. પણ ત્યારે મહાપુરુષનું કોઈ શરણું શિકારી હોય, અને એ શરણું શિકારી અને તમે અંતરમાં ઉતારી અને ધારણ કર્યું હોય ત્યારે સમજ્યા હાટે ન મેળ પડે. હાલ હાથ ગુરુ ગણાયા, 100 ગુરુ ગણાયા, અને હાથમાં ગુરુ છે ન્યારા, એ મનના ગુરુ છે.
મનને સમજાવે નર મોટા નથી સોટા કે મોટા. જો મનને સમજાવી દીધું તો વાત થઈ ગઈ પૂરી. પણ મનને સમજાવવું ઘણું કઠણ છે. સંતના ચરણોમાં સમજી જ્યારે તન મન ધન ચોથું શીશ આલીને એની પ્રાપ્તિ કરે ને એ સદગુરુ મહારાજ અને સેવકની એક જ ભૂમિકા એ વખત હોય. એ વખત સેવકને ગુરુ ના હોવો જોઈએ. ગુરુ એ ગુરુ, સેવક એ સેવક. અર્જુન અને કૃષ્ણ જાણે રણભૂમિમાં મધમાં જે રથ લાયા ને એ વખત અર્જુન અને કૃષ્ણ એક જ હતા. એ બેન હતા. જે કૃષ્ણ વાંચતા હતા એ અર્જુન હતા અને અર્જુન વાપરતા હતા એ કૃષ્ણ હતા. આ વાત સમજાય છે? ગુરુ રે ગોવિંદ તમે એક કરી માનો, બોલતા પુરુષની બુજી લો વાણી. સકે બોલતા પુરુષની તમે વાણી બુજી લો, એક સમજી લો વાત. એટલે ગુરુને ગોવિંદ એક જ છે. કીધું કે ગુરુ ગોવિંદ એક જ કિસકો લાગુ પાય બલિહારી મારા ગુરુદેવને મને ગોવિંદ દિયો. એટલે અર્જુન ને કૃષ્ણ રણભૂમિમાં ચમ રથ લાયા? નામ નામ તું રાખ હૃદય મેં ઘાટ કલ્પના કાચી. આજ અંત ને મધમાં બોલે એ વસ્તુ છે. તાર તમને મધમાં સમજાયા, શેડ નહીં સમજાયા. મધમાં. અને જ્યારે રથ મધમાં લાયા હતા ને એ વખત 18 દાડાના યુદ્ધમાં એ અર્જુનનો બોધ થઈ ગયો હતો. એ અર્જુન, તું તને જોણતો નથી તો મને ચોથી જોણી. અને આ વાત આજ તારા મારા અનંતો જન્મો થઈ જશે. તું તને ઓળખતો નથી એટલા માટે આજ તને જ્ઞાન રૂપી ચક્ષુ આપું છું. એટલે આ વાત હું સૂર્યને કરી, મનુને કીધી, ઈશ્વાકુને કીધી, ઋષિઓને કીધી અને એ વાત હું તને આજ કરું છું. એને વાત પકડી. આદો અનાદિનો સૂર્ય બાપુ એટલે એ તો આદો અનાદિના આપણે સર. આદો અનાદિના આજના નથી. તો આજ મહારાજ બોલ્યા કે ઊંચ નીચ ઘેર અવતરે તો રે સંતનો રે તો ખરા સંતનો સંત. તો હોય કે તમે કોઈ ના કરો તો પછી હાલ કીધું કે ગર્ભવાસમાં ભક્તિ કબૂલીને બહાર આયા ગયા ભૂલી. તો પછી ચોથી 184માં જો કે કોઈ ના કરો તો. એટલા માટે સંતો પોકાર પાડી કોઈ કે તો ભજન કર. એ ભજન છે ગાવું બજાવું નહીં. ભજન પોતાનું જ ભજન, પોતાનું જ ભજન. બીજાનું એ કોમે નહીં આવે. પોતાનું છે ભજન. નિજ નામ જેનો નામનો નાશ નથી. આ કલ્પિત નામ છે. આ કલ્પિત નામ જે તમારો પુતળો ઓળખવાનું હતું એ ગુરુ મહારાજ વાત બાકી કરી નાખ્યું છે. એમાં તમને નિજ નામ હોય પોતે. તારા સેવા જગતમાં બીજો કોઈ છે નહીં. અને આમ કોઈ છે કે ભાઈ અર્જુનનો રથ ચાલ આખતો તો એ વાત સાચી, પણ કેવી રીતે? આ વાત છે શ્વાસની શાસ્ત્રીમાં, બીજી વાત નથી. આ શરીરે તો કોઈ ના ચલાય કો. એ તો શ્વાસે તમે આદો અનાદિના સ્વજ, આદો અનાદિના સ્વાદના નથી. અને આદો અનાદિનો સંદેશો સંતો કહે છે કે એ સંદેશો હું આ તને કહું છું. એટલા માટે આ સંદેશો યાદ રાખી અને તું યુદ્ધ કર. બધા મારા મારેલા છે. તું તો ખાલી નિમિત્ત માત્ર જ. અને જ્યારે એને રણભૂમિમાં યુદ્ધ સાચી સમજણ પડી તારે કોઈનું નથી. બોલ્યા કોઈનું નથી રે. મર્યા પછી કોઈના સમાચાર નથી રે. કોઈનું નથી રે. આપણા ઘણા કુટુંબમાંથી નહીં જતા રહ્યા. અને ઘરમાંથી કદાચ સભ્યો આપણો કોઈ આખા પાછો થયા છે તો કોઈ દાડો એની સમાચાર આલ્યા કોક હાલત બોલ્યા મહારાજ નથી. મહારાજ મેળ પડ્યો. કર્મે ઊંચો કર્મે નીચો કર્યા કરમ ભોગવનારો પરમાત્મા કે તું મને દોષ દેજે. તારા કર્મથી જ ઊંચા લ્યા છો.
તમારું કર્મ તમે પૂર્ણ નથી કરી કહેતા. એમ કહેતા હું પક્ષીઓના દોડા નાખું એ પૂન ના કહેવાય, હું કૂતરોના દોડા નાખું એ રોટલા નાખું એ પૂન ના કહેવાય, હું કદાચ ગાયોને ઘાસ નાખું એ પૂન ન કહેવાય મહારાજ. એ તો તમારું કર્મ છે. જેવું તમારું કર્મ, જેવું કર્મ કરશો એવું તમે પૂન તો તમે કરી જ ના શકો. એટલા માટે તો સંતોના ભેળા રહીને પરમાત્માએ પતરાળા ઉપાડ્યા હતા કે ચમ ઉપાડ્યા હતા? એમના થઈ ગયા ત્યારે કે હવે ભગવાન હોનાનો નોળિયો ચમ ના થયો અને નાદ ચમ ના વાગ્યો કે ચોથી વાગે હજી તો એક અતિથિ પૂછ્યો છે એને લાવો અને એલા લઈને પેલા ઉકેડો બેઠો છે ને ઉપાડી હોય લાવો. એટલે એ જ્યાં એટલે કે ભાઈ બાપુ પધારો જમવા કે હોય યજ્ઞ કર્યા છે. હું તો કે એક જ યજ્ઞ કર્યો અર્જુન ધર્મરાજા બધા કે એક જ યજ્ઞ હો તો નથી કર્યા તો કે જતા રહો. તેમ પાછા આયા કે હો અગ્નિની વાત કે દ્રૌપદીના કોને અવાજ આવ્યો કે તમારો આદેશ હોય તો કદાચ બાપુને હું લાવી શકું કે અમે જ્યાં સંતું જેવી લાવી બસ કે આદેશ કરો. પુષ્પનો થાળ લીધો, બાપુને તિલક કરવા જાય એટલે કે હોય યજ્ઞ કર્યા છે કે હોવે. હે મદરે સંત દેખીને સન્મુખ ચાલી, ડગલે ડગલે યજ્ઞ ફળ હોય, સો મળ્યા હરિ ગુરુ સંતના. હોય યજ્ઞ તમારા લઈ લો ને બીજા મને પાછા લો. બાપુને આપવું પડ્યું. હો કોઈથી હેડ્યા કે મારા હોય યજ્ઞ તમે લઈ લો બાપુ. સંતો કીધું છે, સંતો ના કીધું હોય તો ફોક કરો કે ના સંતની વાત તો આપણે માનવી પડે. અને આવી અને જમ્યા ત્યારે પેલા પતળામાં નોળિયો આલોટ્યો એટલે હોનાનો. આ સંતની રીત છે મારા. આ સંતની પરિકાષ્ઠા છે. એ સમજાવે છે કે કેવી રીતે આપણે ઓને ઓમ કરવું. ઓમ તો કે હું પેલો યજ્ઞ કરો તો જેટલામાં પાપ નહીં થતા. તો જ્ઞાન યજ્ઞ કરવાની વાત કરીશ. જ્ઞાન યજ્ઞ, આ જ્ઞાન યજ્ઞ છે. અને પેલો યજ્ઞ કરે એમાં તો કોઈ ચીડી મકોડા કોઈ લકડોમાં બળીને મરીએ જ હોય તો એમાં એ નથી મેળ પડ્યો મારા. પણ જગતના કારણે આપણે આ કરવું પડે છે. કોને સમજાવો તમે? આ વાત તો પોતે પોતાના જોડમાં બીજો પોતાનો છોકરો મોને એમ નથી મહારાજ. આપણે કહેવા તો મોને આ વાત શોભનભાઈ મહારાજ ના મોને. જેમ કે એને પડ્યું જ નથી. પડ્યું હોય તો આપણે મોની લે. પણ આ સંતો એની વાતને અવળી કરી સવળી લાવે એટલે પછી એને એ વાત એ મોને કોઈ ડાકુ જેવા મોની જાય તો પછી આપણી જો વાત છે. એક ગામમાં આપા ગુરખા અને આપા વિહલા બે સંત હતા. એટલે એક વણિયાની દુકાન હતી એટલે સોડી એકલી હતી ને પણ ડાકુ જો આપા દોના કે સોડી તાર બાપો ચો ગયા છે અને શેને તોરણ ગામમાં બંધોણ હશે કે ગામમાં સંત આયા છે આપા વિહલા ને આપા ગોરખા અને મારો બાપો નીકળી ગયા છે કે હે સંત આયા છે કે આ સંત આયા છે. પેલો આપા દોના તો ડાકુ હતો કે એમ કર બીડી માકીસ તો મને આપી દે પણ એક ખરખડ્યું નારિયેળ લાય એને પોણી ના હોય એવું. એટલે પેલી સોડી ખખડાય વાળું પેલો ગોળો ના ખખડા એવું ખખડાય એવું આલ્યું. પોણી બોણી કોઈ નહીં. આ પેલો ઘોડી ઉપર આવે અને હોય સભા બેઠી છે એટલે પેલો વણિયો કે બાપુ ડાકુ આવ્યો છે, આ વસ્તી બધી ઉઠી જશે કે તમે ચિંતા ના કરો અમે એવોનો ખોળ જ છે. કોળીમાંથી ઉતરી અને એટલે શેટો ઉભો રહ્યો કે આપા ગુરખા અને આપા વિહલા આ બધી જગતને તમે ક્ષેત્રો છો અને ખોટું ભજન ને સત્સંગ કરો છો કે હશે બાપા. સંતની જેટલી મીઠી વાણી તમે વિચાર કરો જો ઉપડી દો તો મેળ નહીં પડે.
જેટલી મીઠી વાત કે આ બાપા હશે આ તો જગતને રીઝાબાની વાતો કરી અને પરમાત્માનું નામ લઈએ છે પણ તમારે શું કહેવાનું છે કે મારા ખિસ્સામાં નારિયેળ છે એમાં પોણી છે કે નહીં? આપા બિહલા બોલ્યા કે બાપા અમારી શું મશ્કરી કરો છો? એ નારિયેળમાં પોણી છે. અને ખિસ્સામાંથી ગાડી ખરખડ્યું હલાયું, ખળ 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 પોણી હલાયું, ફેર જોયું. આહા હા હા, સંતના સંતપણા નથી મફતમાં મળતા. એ નથી મફતમાં મળતા. સંતો હોળીએ ચડી જશે તે પોણી ખખડીને પછી જેમ લાકડી પડી ને એ બાપા દોના એમના પગોમાં પડી જાય કે મારો બોધ તમે કરો. બોલો ઓણિયો તથરી જો કે મહારાજ શું કર્યું કે આ તો એની કૃપા છે, આ તો એની કૃપા છે. અને એ ના આવે તો ચણી ના આવે. હરીને ભજતા હજી કોઈની લાજ એ જતા નથી જોણી. જેની સુરતા ચોમળિયાની સાથ એ વધે વેદ. જો તમારી સુરતા ઠેકોણો હોય ને મહારાજ તો કોમ કરે કરે એવા પુરાવા સી મહારાજ. જબ લાકડી પડી એમ સંત પડી જાય પેલો ડાકુ કે બાપુ હવે મારો બોધ કરો. તો ડાકુઓ ને સંતો દારૂડીઓને ડાકુઓને સુધાર્યા તો સુધારેલું તો સુધારો, પણ આવા સુધારો તારી ખબર પડે અને ખરાબ મોતી તો યારણમાં હોમાય, ફૂટે તો ફટકી ગયા કહેવાય. ખળાની ખળે ખબરો થાય. આવો ને જેસળ રાય આપણે પ્રેમ થકી મળીએ. પૂરા સંત હોય ત્યાં જઈને મળીએ. એટલે તોડી રોણી બોલ્યો કે જેસળજી કોઈ ખબર છે કે મારા 3 મહિનાની આશા છે. પારખું લીધું કે આ વાતને હું જોડતો નથી. હું તો કાપું ને વાઢું ને લૂંટું એ જ હું જોડું, બીજું જોડતો. તો મધદરીએ કીધું કે નાવડું ડોલવા માંડ્યું એટલે આ કોઠે તો ડાકુ હતો ને પેલા કોઠે પીર થઈ ગયો એટલે ચમકારો થાય ને એમ તરત સંત થઈ જાય, ભગત થઈ જાય. જેમ કે એને ભે લાગવો જોઈએ. આપણે કોઈને ભે લાગતો નથી. અને ભે લાગે એટલે ગુરુ મહારાજ યાદ આવું આમ ના આવું. જો કોક ફેલાજો એ ગુરુ મહારાજ મારી લાજ રાખજો, બાપા ધણી મારા ઘરમાં સારું રાખજો એટલે ભે આવ્યો. અને ભેની જ ભક્તિ સતાણી તમે જોઈ લેજો. તમારે કોઈ બી ઘરમાં કષ્ટ આવ્યું, તમારા શરીર ઉપર કષ્ટ આવ્યું, કોઈ દુઃખ આવ્યું અને ગુરુ મહારાજને આરાધ કરો ને એ વખત વાલો આવે ને આવે. પણ હરીને ભજતા મારા વાલાની જો સુરતા હોય શો મળ્યા સાથ તો આવે ના. પણ કહેવાનો ભવારત કે આપણે ચમ નહીં થતું, આ પતિત કેમ આવતી નથી? રાફડા ફાટ્યા સંતોના ભક્તોના. પોતાનું કોદાળો કોઈને ગાયું નથી. જેમ કે પોતાનું ગો ત્યારે પ્રગટ થાય. આ તો બીજોના આપણે ગાથા કહીએ છીએ. આપણે ચો પોતાનો ભાઈ કહીએ છીએ. કોદાળો જોયા તમે? બીજાના ગાથા કહીએ. પેપા ભગતની વાત કરો તો ગુરુ મહારાજ તરત સમજાયા અને સમજાઈને પછી પેપા ભગતના ઘેરથી બોલ્યા કે બાપુને આપણા ઘેર બોલાવો કે મહિનો થઈ ગયો. બાપુને અરજ કરી કે બાપુ હવે મારા ધર્મપત્ની કોઈ છે તો તમે ઘેર પધારો તો સારી વાત છે. કે આ ગોટલી લ્યો એનો ઓબા વાવો અને એની કેરીઓ આવું તાળી આવું. ચાણી ગોટલી વાવો ચાણી ઓબો થાય એને ઘેરથી તો હલી ગયો કે આ બાપુ છે મારું બધું. આ તો અત્યારે તો 12 મહિને કે 100 મહિને કેરીઓ આવે. પહેલા તો દેશી ઓબા હતા તો ચાણી આવતી ભાઈ. હવે ચાણી કેરીઓ આવે, ચાણી ફળ આવે, ગુરુ મહારાજ આવે. સંતો ફરતા ફરતા રાજા હતા, રજવાડું ચલાવતા. એમને 8 વાણીઓ હતી કે 8 વાણીઓ હતી એમને. પણ કહેવાને ભાવના કે ગુરુચરણી જાય એટલે એને બધો ત્યાગ કરી નાખ્યો. આ તો જેની સોળી છે એના કારા જ સુધરી. હા પછી ગોમમાં ફરતા સંતો આયા કે આ ગોમમાં કોઈ ભગત છે કે હોવા પારખણ ભાઈ ઘેર જો ને કે બળવંચીના ઘેર જો. એ તો કોકનું જ ઘર બતાવો, બીજા ના આવ્યા ઘેર તો કદી ના બતાવે. એ તો એ જોઈએ તે ભગત હશે બળવંચી છે, અમે તો ભગત નહીં. સોરા આવીને પૂછ્યું કે કોઈ આ ગોમમાં ભગત ખરું કે હા.
જો મહારાજ પેપા ભગતના ઈકણ પેપા ભગત ને તો કોઈ હતું જ ને બધું ત્યાગ કરી નાખ્યું ક્યાંથી ભંડારી હતા એકલા મહારાજ જય ગુરુ મહારાજ કી જય ગુરુ મારા બાપુ પધારો પધારો પોણી આલ્યું બિહાર્યા અમારે આજની રાત ભજન કરવા છે અને સવારે અમારે દ્વારકા હેડતું જવાનું છે એટલે પેપા ભગતના એ પ્રસાદ બીજો લઈ અને પછી અમે સવારે ભજન ગાતા ગાતા દ્વારકા જાશા કરે તો ઘરમાં કોઈ નહીં પેપા ભગત આવ્યા કે તમારે ઘેર ભગત જ્યાં છે જોકી આયા એટલે આવીને જય ગુરુ મહારાજ કર્યા એટલે ભંડારીને બોલાયા કે બાપુ ભગત હોય આવો કે ઘરમાં કોઈ છે નહીં આ સંતોને કેવી રીતે જમાડશે એમના બાપાના ઘેર એમની અમર ચૂંદડી ઓઢાડી હતી એ ન કાળી પડે ન મેલી થાય એવી ને એવી ઉધળી રહે એટલે કે આ હાડી તમે કાઢી અને અડોણી મેલતા હો પણ કે બીજું પહેરવા નથી મારે કે હોય તો ના હા પણ કોઠીમાં પૂરાઈ જાજો હું તમે રોધી અને કોઠીમાં હંતાઈ જાજો હું સંતોને જમાડી દઈ જો વિચાર કરો આ કોણ કરે એવું છે મહારાજ તારે અડોણું મેલી આયા વાડા ચેડે આવીને બારી ચેડે આવીને બધું અટોણું લઈ આ ચુંદડી અડોણી મેલીને બધું અટોણું બધું પ્રસાદ બીજો બનાવ્યો અને કોઠી હંતાઈ ગયો અને ભગતજી કે બાપુ હવે પ્રસાદ લઈ રહ્યો પ્રસાદ લીધો હવારી 4 વાગે સંતો ઉઠ્યા બસ અમે હવે દ્વારકા જાવું છે એટલે બસ સંત 4 વાગે ઉઠો હું પેપા ભગતની જય પેપા ભગતની જય પેપા ભગતની જય અને એમના ગુરુ મહારાજનો એક ચેલકો હતો તે દૂધ લેવા આવ્યો એટલે કે બાપુ પેપા ભગતની જય બોલાય છે કે ઓબો પાછો ઓબો પાછી ગયો કેરીઓ આવી ગઈ તો ફળ આવે એટલે ખબર પડી જાય કેવું ફળ ભક્તિ રૂપે ફળ આપવું જોઈએ એ ફળની વાત નથી કરી તમને ભક્તિ રૂપે તમે એક ગુરુના શિષ્ય બન્યા હોય અને ગુરુ મહારાજને ઊંચા લાવો એ દાડા તમારા ભક્તિ રૂપે ફળ પાડે પેર ફૂટે પેર મને સદગુરુ મળ્યા પૂરા આગમન ગમની ગમલાજી મેં જ્ઞાને શબ્દ વલોયો તત્વ રૂપની તોરબાજી મને સદગુરુ મળ્યા પૂરા એટલે એ ઓબો પાછો અને ગુરુ મહારાજ એમના ઘેર આવી અને એમના આશીર્વાદ આલ્યા પછી કે હળો હવે આપણે તીરથ કરવા આવી જેને વાત મહાપુરુષે કરી છે ને એના ગુણના કહીએ આપણે એના વાક્ય આપણે કહીએ અને એ કર્યું છે એટલે આપણું રૂવાટ ઊભું થતા એમને કર્યું છે એવું શું થયું છે મહારાજ ભક્તિ પેલી જેટલી પારખોવાળી હતી જેટલું એનું પારખું લેવડાતું અત્યારે તો કોઈ નથી નરસિંહ મહેતાને હાથ હાર પહેરાયો તોય નયો રાજાને તો મણતો લ્યો કે ના મારી સમક્ષ મૂર્તિમાંથી હાર આવે અને તમારે પહેરાઈ જાય તો હું ગણું કે ના ગણું વિચાર કરો કે જેટલી કસોટી છે તો હોનાની કસોટી આગમાં પડો તારે હોનાની કસોટી થાય અને એ હોનું એટલું ને એટલું ઉતરવું જોઈએ એમાંથી ઓછું ના થવું જોઈએ આપણે તો આગમાં નાખો એટલે અડધા તો બળી જ હોય મિક્સિંગ હોય મેળ પડે એવો સમારે નથી મેળ પડ્યો એવો મારા એક મહાપુરુષો આપણને જે વાત કરી છે ને